गुड मॉर्निंग गाइज, अमरा ब्लॉग में तमारू स्वागत है। हूँ छू लता प्रजापति। तो अमरी चैनल ने सब्सक्राइब करवानुं तमे भूलशो नहीं। आजनो ब्लॉग आप चालू करी छे 10 वाग्याथी। बहारनुं वातावरण जुओ तो बहु मस्त है। जोई लो, एक खेतर खेड़ाई गयुं छे, पेलुं खेतर बाकी छे, एवी रीते बधुं छे। तो अमारी मगफળી एक खेतर में वावी दीधी छे। तो वावेतर अमे बताईशुं तमने कि ज्यारे उगशे त्यारे। तो विडियो अमारा रोज जोजो तमे लोको। अने हाँ, अमारी इंस्टा आईडी ने पण फॉलो करवानुं भूलशो नहीं। जे हमणां अमे न्यू बनावी छे, 2 दिवस थया छे। અને બહારનું વાતાવરણ જો, ઘરનું વાતાવરણ સોરી, તો ઘરનું વાતાવરણ પણ બહુ સારું જ છે। તો આજે વરસાદ આવે એવું લાગે છે પણ આવ્યો નથી। તો બ્લોગમાં બનાવી રહેજો, આવશે કે નહીં તમને જરૂર બતાવીશું। ચલો હવે કપડાં સૂકવી દઈએ। તો ગાઈસ, કેવો લુક લાગે છે? આ કપડાં મારા પર સૂટ થાય છે કે નહીં? તો ચલો હવે કપડાં સૂકવી દઈએ ફટાફટ। ફોલો મી। तेन शरारत जता मन में ना लड़ा। तो गाइस, આપણે કપડાં સૂકવી દીધા છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે કપડાં સૂકવી ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહ્યા એના માટે। તો ચલો હવે ફટાફટ ઘરે જતા રહીએ। રસોઈનો ટાઈમ થઈ ગયો, શું બનાવીશું એ વિચારીએ। ચાલો। તો ગાઈસ, તમે લોકો એવું વિચારતા હશો કે ખાલી 2 આઉટફિટ સૂકવ્યા એટલે કપડાં પતી ગયા કે શું? ના, બધા કપડાં પહેલાં સૂકવી દીધા, પછી ખાલી 2 આઉટફિટ સૂકવ્યા હતા, કેમ કે બેકગ્રાઉન્ડમાં કપડાં ના આવે એના માટે। તો ચલો હવે આપણે રસોઈ કરવાની છે। રસોઈમાં શાક શેનું બનાવીશું? ભીંડાનું, કેમ કે પહેલાંથી મેં વિચારી લીધું હોય કે ભીંડાનું શાક બનાવીશું। તો ચલો ફટાફટ કાપી દઈએ ભીંડા અને પછી રસોઈ કરી નાખીએ। તો વ્લોગમાં બનાવી રહેજો। અને બહારનું વાતાવરણ તો મસ્ત છે। તો ભીંડાનું શાક બનાવવાનું છે આપણે। આરો મસાલો અને આ રહી તેલ મૂકી દીધું। તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાસણ ઘસવા માટે અને ઘડિયાળમાં વાગ્યા છે 11:30। આવી ગયા છીએ વાસણ ઘસવા માટે। તો હજી તડકો ઓછો છે તો અમારા મોઢાની સ્માઇલ જોઈ શકો છો તમે। તો બહુ જ મજા આવે છે ભાઈ આજે, કેમ કે આજે બહુ વહેલું કામ પતી ગયું। જો વાસણ ઘસવા આવી ગયા આપણે, ઘડિયાળમાં હજી 11:30 થયા છે। તો ફટાફટ આપણે વાસણ ઘસી લઈએ। વિડીયોમાં તમે બનાવી દેજો, તમને બહુ જ મજા આવશે। અને હા, એક વાત કહેવી છે મારે તમને। મારામાં એક કોમેન્ટ આવી છે, મારવાડી વિડીયો બનાવો, મારવાડી એટલે મારવાડી ભાષામાં। તો તમને કોને કોને મારવાડી ભાષામાં બ્લોગ બનાવ્યો છે મેં આગળ, તે તમે જોજો અને પછી મને કોમેન્ટ કરજો કે તમારે મારવાડી બ્લોગ લાવો છે યુટ્યુબ પર, તો હા યા ના। ઓકે। તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા 11:30 ઉપર થઈ ગયું હોય એટલે સમજો ને 12 વાગવા આવ્યા છે। વાસણ ઘસાઈ ગયા છે। તો ચલો હવે તમને બહારનો મોસમ બતાવી દઉં। જો એવું લાગે છે કે આજે વરસાદ આવશે, દેખાય છે આજે વરસાદનો માહોલ થઈ ગયો છે। કેટલું મસ્ત વ્યૂ આવે છે જો, છે ને મસ્ત પવન આવે છે। તો આવા વાતાવરણમાં અમને રહેવાની તો બહુ મજા આવે છે। તમને લોકોને કેવું લાગે છે મસ્ત કે નહીં? સાચું કહેજો। જો હે ના, તો બપોર પડી ગઈ પણ લાગે બપોર પડી ગઈ। 12 વાગી ગયા છે એટલે ગુડ આફ્ટરનૂન બધાને। तो जो ये मकड़ी देखो कैसी है, देखो
દેખો તો ગાઈસ મારામાં કમેન્ટ આવી છે કે મને બધા પૂછે છે કે તમે સવારથી લઈને શું કામ કરો છો. તો આજે હું તમને બધાને જણાવીશ કે હું સવારથી લઈને શું કામ કરું છું. તો વ્લોગમાં બનાવી રહેજો. અને હા, જો સવારમાં મોર્નિંગમાં હું ઉઠું છું, પછી વાસી કચરો કાઢું છું ઘરનો, પછી બ્રશ કરીને પછી ગાય ભેંસો દોવાનું કામ કરીએ. એ કામ પતી જાય પછી ચા મૂકીએ, ચા બધા પી લે એટલે શું કહેવાય, છાણ ભરીને નાખી દઈએ. પછી વાળવું પડે ને બધું, આંગણું બધું, એ બધું વાળી લઈએ. વાળ્યા પછી અમે કચરા પોતા કરીએ. કચરા પોતા થઈ જાય એટલે રાજભાઈ ઉઠે એટલે રાજભાઈને ચા દૂધ પીવડાવી દઈએ. રાજભાઈ ચા દૂધ પી લે એટલે પછી ચાના વાસણ, બધા નાસ્તાના વાસણ બધા ઘસી નાખીએ. પછી એ કામ પતી જાય એટલે નાહવાનું કામ, બધા નાહી લઈએ. પછી નાહીને કપડાં ધોઈને પછી રસોઈનો ટાઈમ થઈ જાય એટલે રસોઈ કરી લઈએ. પછી બપોરનું તમને ખબર જ છે, બપોર પછી પાછા અમે અમારા ડ્યુટી પર લાગી જઈએ. જે કામ હોય એ બધું તમને ખબર જ હશે કે હું બપોર પછી શું કામ કરું છું. પણ સવારનું તમને નહોતું ખબર તો મેં તમને જણાવી દીધું છે. તો ચલો હવે ઘડિયાળમાં વાગી ગયા છે 12:30 થવા આવ્યા પ્રોપર. તો હવે આપણે સૂઈ જઈએ. તો અમારા વિડીયો તમને કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો. તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 3 ને અમે ઉઠી ગયા છીએ. ઉઠી ગયા સાથે જ અમે બનાવી દીધા છે એટલે ચા. અને રાજભાઈ જુઓ ઉઠતામાં રમવા મળ્યા છે રમકડા. તો લાગવા બનાવી દેજો. હાલો ગાડી બંધ કરો, ઊનો કરવો પડશે ના ભાવે. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 થવા આવ્યા હશે. 3 નહીં વાગે, 3 વાગે તો આપણે ઉઠીએ જ છીએ. 3 વાગી ગયા, છાણ નાખી દીધું એ. તો હવે ચલો આપણે જઈએ ઘરે. દિનેશભાઈ જુઓ મને વિડીયો બનાવતા જોતા દિનેશભાઈ હાય કરીને જાય છે. તો ગાઈસ ચલો હવે ફટાફટ બધું કામ કરી લઈએ. 5 વાગી જાય એટલે આપણે જવાનું છે ખેતરમાં ગવાર વીણવા માટે. કાલે આપણે કીધું હતું ને કે ગવાર વીણવા જઈશું, તો આજે આપણે જઈશું. તો ફટાફટ કામ કરવું પડશે એના માટે. તો બ્લોગમાં બનાવી દેજો. તો ગાઈસ આપણે હવે ચાના વાસણ તો ઘસાઈ ગયા, હવે કપડાં લઈ લઈએ ફટાફટ. પછી સંજયવાળી કાઢવાની. તો ફટાફટ આપણે કામ કરી લઈએ. ફોનમાં ચાર્જ નથી તો આપણે ફોન ચાર્જિંગ મૂકી દઈશું. તો વ્લોગમાં બનાવી રહેજો. અને હા, આપણે જેટલું જલ્દી કામ કરશું એટલે જ આપણે જલ્દી ખેતરમાં જઈશું. તો ખેતરમાં જવા માટે આપણે ફટાફટ કામ કરવું પડશે એટલે આપણે ફોન મૂકી દઈશું ચાર્જિંગમાં અને કામ કરી લઈશું બધું. ઓકે જો ગાઈસ राजो ऊपर देखिए बेटू, देखो मम्मी के सामने. तो गाइस આપણે ખેતરમાંથી મરચાં લાવ્યા હતા, યાદ હે ને? બહુ બધા વીણી વીણી લાવતા હતા. તો આટલા ભેગા કર્યા. તો હવે આને આપણે સૂકવી દીધા. જુઓ મસ્ત મજાના. તો હવે આના છે ને આ બેટ આપણે બટી દઈશું અને હજી થોડા સુકાવા દઈશું, પછી આપણે દળી દઈશું. ઓકે તો બ્લોગમાં બનાવી દેજો. ચાર્જિંગ હજી થયો નથી તો થોડો ચાર્જિંગ થઈ જાય ફોન, પછી આપણે ખેતરમાં જવાનું છે, ભૂલતા નહીં. તો ગાઈસ આપણે ગયા હતા મરચાં બટવા. કેવી રીતે પેલા આપણે પાછળના હોય ને બેટ એ બટી દીધા. અને હવે આપણે જઈશું ખેતરમાં. જેનો આપણે ઇંતજાર કરતા હતા એ જ હવે આપણે ગવાર વીણવા જઈશું ખેતરમાં. તો ચાલો. મગફળી પહેરાઈ ગઈ છે અહીંયા ખેતરમાં. રાજભાઈ આપણી સાથે આવ્યા છે ગવાર વીણવા માટે. ચલો અઠે હેડવા હું તને ઉતારું. તો ગવાર જુઓ ગઈશ, ના આવવું પડે આપણે લેવા. કાકા જઈ રહ્યા છે ખેતર ખેડવા માટે. ગવાર ને રાજભાઈ ઉતારી રહ્યા છે વિડીયો. તો વિડીયોમાં બને રહેજો. મમ્મી દેખાય રાજ? દેખાય. हाय गाइस, अबे गापाई है ना, मम्मी तो गापाई ने. देखो पत्ता
તો રાજભાઈ તો જો અહીંયા મરચાના પોધા જોડે ઊભા છે. ગારફળી વેણ છે રાજ, ગારફળી. તો રાજભાઈ અમારા ગારફળી તોડી રહ્યા છે. તોડી ઓહો બતાવો. ઓકે તો ગાઈસ આપણે પણ હવે ગારફળી વીણીએ, કેમ કે રાજભાઈ કહેતા હતા કે હું વિડીયો બનાવું મમ્મી તમારો, એના માટે. તો ચલો હવે આપણે ગારફળી વીણી લઈએ ફટાફટ. તો જુઓ મારા ફેસ સાથે જ તમને ગારફળી વીણતા બતાવું. એના વિડીયો ઉતારો બહુ જ ગમે એના માટે. તો આ રહી ગારફળી, જુઓ કેટલી બધી આવી દેખાય. ગવાર સાથે ગારફળી, રેડ કલર, રેડ કલર, ગ્રીન કલર, શું કહેવાય? ઓકે. તો રાજભાઈ તો મરચા તોડી રહ્યા છે અમારે. હા કેવા મસ્ત તોડી રહ્યા એમાં દીકો. તો પિંક કલર ના મરચા જ ના આવે બેટા. ये पिंक कलर नहीं, ये रेड कलर है. हाँ हाँ. તો ગાઈસ તમને મેં ગવાર તોડતા તો બતાવી દીધો, પણ ગવાર કેવું બેઠું છે એ તમે જુઓ. દેખાય? દેખો એક એક ગવાર ફળીએ, કેટલી બધી ગવાર ફળીએ દેખાય. દેખો આ તો ઝીણી ઝીણી છે દેખી. તો ગાઈસ આપણે ગવાર બધા તો નહીં પણ અડધા છોડમાં તોડી નાખ્યો, અડધો બાકી. તો ફટાફટ તોડી નાખીએ, પછી જઈશું આપણે ઘરે અને અમે ગવાર કેટલો વીણ્યો છે એ તમને બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો રાજભાઈને તો જામફળ આપી દીધું. જો જોડે ને જોડે કંઈકનું કંઈક લેવું જ હોય. બતાવો જામફળ મસ્ત. તો ગાઈસ ગવાર ફળી જો કેટલી વીણી દીધી ને, 40 રૂપિયાની, 50 રૂપિયાની. તો ભાઈ ગામડા રહેવાનો ફાયદો. તો જોઈ લો ગવાર ફળી કેટલી મસ્ત છે ને. તો ચલો હવે આપણે ઘરે જઈએ. દિનેશભાઈ આયા. તો ચલો હવે જઈએ આપણે ઘર તરફ. અમારો રસ્તો જેવો દેખાય. ચાલ આગળ જાય છે ગવાર ફળી પાછળ પાછળ. હા શું કરો તમે? રેતી નામો છો ઓ મારું હન્નું. એ પણ અડી કર્યા છે હાળી. હેડ હેડ દાદા જો હાલવાનું દૂધ. હા કે ના? નહીં હાલવાનું, ના પાડે. આને પૂછવાનું હોય અમારે કે આપું કે નહીં દૂધ, એવું પૂછવાનું હોય રોજ. તો એની મરજી ચલાવે. કેવી જોયું? આ દુશ્મન મારી દુશ્મન. જો જાની દુશ્મન ખાલી પાધરી રે, પણ શું કરે એવું કરે? શું બગાડ્યું મેં તારું? ઘાસ ખવડાવું તને, કોઈ બીજું નહીં, પાણી પીવડાવું તને, અહીંયા ખોટે બધું, તોય તું મને મારે. ખબર નહીં પડતી. તો હવે ભેવો હોય જોઈ લો. તો ચલો હવે આપણે જઈએ, ખેતરમાં જવાનું હતું આપણે. ટાટા. કેટલી વિશાળું. તો ગાઈસ સાંજનું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે. ડુંગળી સાફ કરે છે અમારા સૌથી મોટામાં મોટા વડીલ, ઘરના નેતા, ઘરની સરકાર. તો ગાઈસ આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, ઇન્સ્ટાગ્રામની ચેનલ છે લતા પ્રજાપતિ 366 કે, તો એમાં પણ ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાય બધાને જય શ્રી કૃષ્ણ. સાંજના અને રાતના ગુડ નાઇટ તમારા માટે. એટલે ગુડ ઇવનિંગ છે પણ તમને લોકોને ગુડ નાઇટ કહી દઉં. બાય.